તો જય ગૌ માતા મિત્રો, આજ પાછા અમે કાંકરેજમાં આવ્યા છીએ અને તમે પાછળ જોઈ શકો છો ભરતભાઈ કુહા. તમે નામ તો બધાએ સાંભળ્યું જ હશે અને આજ અમે લાઈવ એની ગાયોના તમને દર્શન કરાવશું. ભરતભાઈ પોતે ગોગા મહારાજના ભુવાજી છે અને સાથે એમના ભાઈ, એનું નામ જાણીશું, વિક્રમભાઈ. અને એ પણ પોતે ચેહરમાના ભુવાજી છે. અને આપણો આ એરિયો પ્રોપર કયો કહેવાય અમદાવાદમાં? કુહા એરિયો કહેવાય ને? કુહા એરિયો. અને આપણે ટોટલ કેટલી ગાયો છે અહીંયા? તાર 50 જેવી ખરી. 50 જેવી ખરી. કેટલા વર્ષોથી ગાયો આપણે છે? મેં તો મારા બાપ દાદા વખતથી. બરોબર. અને કાંકરેજમાં તમારી કયો આખલો તમે વાપર્યો? એ પેલા બાજ્યો હતો. ઓહો. બાજ્યા પછી હુફઠિયો છે. હોઠિયાની શું લાઈન? હુફઠિયાની હોતલપુરની લાઈન. બરોબર. એને હમણાં જરા દર્શન કરાવો ને આખલાના તમારા. કેટલા વર્ષનો હશે અંદાજે? ઉપટ્યો છે 10 એક વર્ષ થઈ ગયો છે. આની ગાયો આવી ગઈ દૂધમાં? દૂધમાં આવી ગઈ. બરોબર. આમ જોવો તમે નંદી મહારાજ અને કાંકરેજમાં આને આમ જોવા જાય તો જૂની લાઈનનો કહી શકાય ને તમે? જૂની લાઈનનો. બહુ જૂની લાઈન. બહુ જૂની લાઈનનો. બરોબર. અને આની પહેલા તમે કયો વાપર્યો હતો? આની પહેલા બાજ્યો. હા. બરોબર. અને તમારી કોઈ જૂની ગાયો હોય તો એ પણ અમને બતાવો. આ બધી જૂની ગાયો પેલા ખોનુબા જોડે લાયા હતા. પેલા બુરી છે. હા. આ ધોર છે. કાબરી છે. કાબરી. હા. એ કાબરીની શું લાઈન? કાબરીની લાઈન એ જ હરિયાણાથી આવેલી. જેરમભાઈ જોડેથી અમે લાયેલા. દૂધમાં કેવી કાબરી? કાબરી દૂધમાં સારી. 108 લીટર દૂધ ખરું. બરોબર. અને આ તમે કીધી એ ગાયનું દૂધ કેવું? એ બુરી એને તો અમે રેલી કરેલો આવે એને દવા જ દઈએ છીએ. હોડ મિલવા લે વાસડો હોય તો. બરોબર. અને તમારી સૌથી દૂધવાળી ગાય આમાં તમારા ઘેરામાં? દૂધવાળી સૌથી વધારે પહેલી એક આવી. ઓહો. એનું શું નામ? એનું નામ ડોડેલ છે. ડોડેલ? હા. એને કેટલું દૂધ છે? એને ટંકે 9 લીટર દૂધ હતું. 9 લીટર? હા. વાવાની છે. જરા એને બતાવો પાસે જઈને એનું ઓર્ડર ને બધું. થોડી ભડકતી છે કારણ કે આપણે થોડા અજાણું પડે એટલે. અને બીજી સૌથી દૂધવાળી બીજી કોઈ ગાય હોય તો એ પણ અમને બતાવો. આ ગાયનું થોડુંક અમને કહો. આ જૂના નોની જ લાગે છે તમારી. કસમાંથી લાયેલી. જીવાભાઈ જોડે છે પેલા. બરોબર. એગ્રેસિવ તો થોડીક હોય જ, કાંકરેજનો સ્વભાવ હે. હા, હું આમ તમે ના હાજર ના હોય તો આ પાછળ ઘેરામાં આવવા ના દે ને ગાય? હા. કોઈને બીજાના કોઈને તો ના પેસવા દે. બરોબર. જો ને પણ વળીને આવે છે પાછી ગાય. અને બીજી તમારા ઓળખા જે વાછડું જે નવા તૈયાર થયા એના વિશે થોડુંક કહો. એ કયા નંદી મહારાજના જે હાઈલા આવે છે? કારી દેખાય આ હુફિયાની છે. જ્યાં કારા મોટા છે બાજિયાના છે. બીજા બાજિયાના ચરાઈમાં મોકલાયા છે. બરોબર. બાજિયાના કોઈ દૂધમાં આવ્યા તમારે? બાજિયાના દૂધમાં ખરી આ બે આવી ને વાસળી. બરોબર. ગાય છે અહીંયા જે પાસે જાય ને તણી પાસે એટલે ઉડીને મારવા દોડે. હા, આખું ગામ છડીને આવે. ભલે ગાડીઓ આવે ભલે, પણ ગાડીઓ ભાજી નાખે, કાચ ફોડી નાખે, પણ મારવા ના દે કોઈ દાડો. આખું ગામ છડીને આવે તો તાકાશ બહારની વાત છે. અમને અડનાર તો છે જ નહીં. ગાય હાજરમાં હોય તો કોઈ અડી ના કે બંદૂકો આવે તો ગાય પેલી મરી જાય. જો તમે જો પેલી ગાય મરી જાય વરી. ગાય ના અડવા દે કોઈ દાડો. જો ગાયું છે બરાબર. કારણ રાખવાનું આર્યું છે. બરોબર છે. આખી આવે પણ મારવા બારવા ના દે. આનું કારણ આર્યું બરાબર. આર્યું ગમે તે કોઈ બી જાનવર આવે કે માણસ આવે પણ માથે ના આપવા દે. બરોબર છે. આર્યું રાખવાનું કારણ આર્યું છે બરાબર. આ કોઈ દી આપણને એકલા હોય તો બીક ના આવે. ભલે ગામ છડીને આવે પણ આ ગાય લાગે આપવા દે નહીં, આપણને કઈ થાય નહીં. કારણ આર્યું છે બરોબર. આ રાખવાનું ના જોની હાથ ભીઠીની આ તો ગાયું છે બરાબર. જોની હાથ ભીટીને હાકાના બા બીજલ બા હતા ચેદવાની જોની ગાયનો બીજવારો છે આ રહી બરાબર. ગામ કોહા
ભરત હાંકાની ગાયો બરોબર ભરત બરોબર. હાંકાની ગાયો આખું ગામ છડીને આવે કદાચ હા હા. તો ઈ હાથે આપણે લાખી નાખે બગી 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 જુઓ જુઓ તમે. આખું ગામ છડીને આવે પણ આ માથે ના આબાડે બગી 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 આમ ઘુમરો મરાવો છે આમ તમતાર નહીં મારી શકે બગી 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 બગી. જો તમે જોઈ જ શકો મિત્રો કે ગાય કઈ રીતે દોડીને આવે છે. આગળ વિક્રમભાઈ ગાય લઈને જાય છે અને જુઓ તમે ભાઈ કોઈ પણ વિક્રમભાઈ પાસે જવાની ટ્રાય કરે તો ગાય સીધી સામે દોડીને આવે. તો આ માલિક પ્રત્યેનો જે પ્રેમ કહી શકો તમે. જુઓ તમે એ પ્રેમ છે. આવો પ્રેમ ખૂબ ઓછો જોવા મળે. તમે જુઓ આખું સ્ટ્રક્ચર જે બાજિયાનું માતી એલચી. એલચી. હા બરોબર. એ જૂના ખૈડાની એ તે જરમભાઈ જોડે લાયા હરિયાણાથી આવેલી પછી જરમભાઈ જોડેથી અમે લાયા હતા. બરોબર. અને બીજી તમારી કોઈ જૂની ગાય હોય તો એ પણ અમને બતાવો. જૂની ગાય કા અરે મોર સર કોનુબા જોડે લાયા એક આ જૂની છે બુડી. બરોબર. ભૂ ભૂ કાંકરેજ પણ એમ બધી હો. એક આ જૂની છે આ તે હા રમત મોર હા ગઈ મોટા સિંગ વાળી. રમત મોર મોર બરોબર. દૂધમાં કેવી આ? આ દૂધમાં આ સારી. બરોબર. અને સિંગ છે બહુ જૂના સિંગ છે. આ કસમતી ખોણબા જોડે લાવેલી આ તે. બરોબર. પેલા અને તમે સિંગ પેટર્ન જોવો મિત્રો. જી આમાં કેટલું દૂધ છે? અને 6 લીટર દૂધ. બરોબર. અને એની બાજુમાં ઊભી એ ગઈ એ એમાં મારવાડા જોડે લાયા તારા બારી છે ને લાલ પાકડી વાળા હા, હા. એની જોડેથી લાયા. બરોબર. એ કે આ કપી ની બાજુ છે હાથ કે હાથ 8-8 લીટર દૂધ છે આ એ ગાયમાં ઈ પેલા દેખાડે રહી એમાં હાથ હાથ પોચ 8-8 પોચ લીટર લીટર દૂધ છે. પેલા લાયેલી. હા હા બરોબર. ભાઈ જો અહીંયા ચાણી બીજી ગાયનું કેટલું દૂધ છે આપણે તો પેલા તો આ ગાયનું અમને કહો કે આમાં કેટલું આને કેટલું? 6 લીટર દૂધ છે. બરોબર. આ જૂની ગાય છે. હમ. ઘણા ટાઈમથી અહીંયાના ઘરની ગાય છે જૂની બરોબર. અને 6-7 લીટર દૂધ છે. હવે તો મોટી થી પણ તો એવા દુધાર છે. જોની ગાયો છે હાંકાબાના વખતની છે અને જબર ગાયો છે. આ કારી છે એ મારવાડા કનેથી એની હોજ લાવલ છે અને એને 7-8 લીટર દૂધ છે. પછી આ ઓલી દાયરી ભૂરી છે એને 5 લીટર 6 લીટર દૂધ છે. આ કપી છે એને 8 લીટર દૂધ છે. પછી ઓલી કારી પરેરી એને 6-8 લીટર દૂધ છે. ઓલી માકુડી છે સાંતલ પરની છે. અસલ એનો મથાહનું સાંતલ પર છે પબા હાલના ઘરની એમાં દૂધ છે 9-9 લીટર દૂધ છે એમાં. ઈ એને માકુડીયાનું નામ માકુડી છે. હા હા. એને આવી ગાયો જોની ગાયો છે ભુવાજીની. કાબરી ચરે અહીં અમે કાબરી સરે છે ને ઈ લાઈ છે આપણા વેવી પાસેથી લાલા માલા ભઈ રહ્યા અહીંયાના પાસેથી એને ગીપ આવેલી છે. એમાં 6-7 લીટર દૂધ છે. જોની ગાય છે. બરોબર. ઈ એના વખતની જોની ગાય છે. ગાયો જબર છે. આ બરોબર. તો ગાયો ફેમસ થલ છે ગાયો અને જબર ગાયો છે. બરોબર. અને આ અને આ તમારા નંદીનું તમે શું કયો આખાનું? આખા હા આખો આ હુકટીયો આનું નામ હુકટીયો છે. હુકટીયો બરોબર. જોનો હાંતલ પરના વખતનો હાંતલ પરના પબા હાલની ગાયનો છે. બરોબર. જબર આખલો છે. બરોબર. આની તો આ બિયાણામાં એક બબાઓ નામ છે. હા. એના પાસે 40 છે. આની એક જ આની બધી કારી કપ્યું એટલે કપ્યું. બરોબર. એના 12 મહિના થયા છે. આને 1.5 વર્ષ જેવું થયું છે. આ ભુવોજી લાયા છે. બરોબર. આ કોહા ભુવોજી લાયા છે. ભરત કોહા બરોબર. ઈ લાયા છે. અહીંયા આના બચ્ચા બધે વાડામાં છે. એને 4-5 બચ્ચા મોટા છે અહીંયા આયા છે. બીજા બધે બચ્ચા વાડામાં છે. હવે જ અહીં વિયા હેરો પણ જબર જૂની ગાયનો છે. બહુ આખલો છે. બહુ ભલો છે. હા જબર આખલો છે. બરાબર. અને આ રે બધી આ જૂની ગાયો છે. આમની ઘણા વખતની આ તો ભીઠીની ગાયો છે. આ તો ભરત કોહાનીયું છે. બરાબર. આ તો આને ત્યાં દુનિયામાં ક્યાંય નથી એવું છે. આ તો બરાબર. આ તો બહુ ગાયો સારીયું છે. બહુ ભલ્યું છે. વાહ ભાઈ વાહ. આનો કારણ આ રહ્યું. બરાબર. આખી દુનિયા માથે ચડીને આવે મારવા ના દે. આ ધણીનો બચાવ છે. વાહ ભાઈ આનું વાહ. કારણ આ રહ્યું ગાયનું. બરાબર. એને આવી તો ગાયું ચાય નથી. આટલા તાલુકામાં નથી. એને આનું કારણ આ મારવા ના દે. આ રાખવાનું કારણ આ રહ્યું. વાહ બીજું ભાઈ વાહ. કાંઈ નહીં. ગજબની ગાય હો ભાઈ. અહીંયા જે આનંદ આવ્યો હોય તો ક્યાંય નહીં આવ્યો. એમાં પાછી એક ગાય છે જે ઉડી ઉડીને મારવા દોડી. એવી સ્વામી ભક્તિ તો આપણે પણ એકલા વિડીયોમાં કે મેં રૂબરૂ પણ કે જોયેલી હા, નથી. રૂબરૂ જુઓ તમે. જુઓ તમે.
જોવો તમે બગી બગી જો હજી એકવાર તમને બતાવી આ જો આ બગી જો છે જો ઘોંઘરો જો ભરાવો જો બગી 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 જો જા આ જો મારવાના જા બગી બગી જો જો તમે બગી 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 આટલી એગ્રેસિવ હોય ગાય જો બગી 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 સ્વામી ભક્ત જોવો બગી 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 જો, બગી જો બગી તમે. બગી 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 જો તમે વાહ. તો આ બધી કાંકરેજ ગાયો આપણે જે જોઈ તો તમને આ બધી જે ભરતભાઈ કુવાની કાંકરેજ ગાયો છે એ કેવી લાગી અમને કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને નંબર 1 કાંકરેજ ગાય આપણે કહી શકીએ દૂધમાં અને જેમ કે ભાઈએ વાત કરી ગીર કરતાં એગ્રેસિવ હાલવામાં 1 નંબર ખાવામાં 1 નંબર માંદી ઓછી પડે અને ટકે વધારે તમારે કદાચ આગળ વધવું હોય તો તમારો ખર્ચો ઓછો થાય અને તમારે બેનિફિટ આગળ રહીએ તો કાંકરેજ એના માટે તમારા માટે બેસ્ટમાં બેસ્ટ ગાય કહેવાય